નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 ફેબ્રુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાં બીજેપીના ધારાસભ્યએ જ પોલીસ સ્ટેશનમાં શિવસેનાના નેતાને 4 ગોળી મારી દેતા વિવાદ। મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાં શુક્રવારે મોડી રાત્રે ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડે કથિત રીતે શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને ગોળી મારી દીધી હતી, જ્યાં 2 રાજકારણીઓ અને તેમના સમર્થકો લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદ અંગે ફરિયાદ નોંધાવવા માટે ભેગા થયા હતા। આ પછી પોલીસે તરત જ આરોપી ધારાસભ્યને કસ્ટડીમાં લીધા હતા। ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ વચ્ચે જમીનને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। આ વિવાદને કારણે બંને નેતાઓ અને તેમના સમર્થકો હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ભેગા થઈ ગયા હતા। દરમિયાન બંને જૂથો વચ્ચે ચર્ચાએ જોર પકડ્યું હતું અને પોલીસ સ્ટેશનની અંદર થયેલા ફાયરિંગમાં ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યો હતો। આ ગોળીબારમાં મહેશ ગાયકવાડ અને શિંદે સમર્થક રાહુલ પાટીલ ખરાબ રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે 11 વાગ્યે ઉલ્લાસનગરની મીરા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત નાજુક બનતા બંને નેતાઓને થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સૂત્રોનું માનીએ તો ધારાસભ્ય ગણપત ગાયકવાડે મહેશ પર કુલ 4 ગોળી ચલાવી હતી। ફાયરિંગની આ ઘટના પર ડીસીપી સુધારક પઠારેએ કહ્યું, મહેશ ગાયકવાડ અને ગણપત ગાયકવાડ વચ્ચે કોઈ મુદ્દે મતભેદ થયો હતો અને તેઓ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન આવ્યા હતા। તે જ સમયે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડ અને તેના માણસો પર ફાયરિંગ કર્યું હતું, જેમાં 2 લોકો ઘાયલ થયા છે। તપાસ ચાલુ છે। આ દરમિયાન શિવસેનાના રાહુલ પાટીલને પણ ગોળી વાગી હતી। મહેશને પેટ અને અન્ય અંગોમાં 4 ગોળી વાગી હતી। આ ઘટના બાદ શહેરમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે। महेश गायकवाड़ और गणपत गायकवाड़ दोनों का आपस में किसी इशू पे कुछ विवाद था। इसी कारण कुछ कंप्लेंट देने वो आए थे। उसी दरमियान दोनों में चर्चा चल रही थी। उसी दरमियान आमदार गणपत गायकवाड़ ने महेश गायकवाड़ और उसके साथियों पर गोलीबार किया है। उसमें 2 लोग जख्मी है। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો।
ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.